તમારી પ્રતિક્રિયા શું છે? અમે તો હવે આગળ અમારી લીગલ ટીમ દ્વારા હાઈકોર્ટમાં રીટ કરશું. બરાબર છે. અને ગઈકાલે તમે વાંધા અરજી દાખલ કરી હતી, તે બાબતે શું થયું છે? એ બાબતનું એમાં મેજિસ્ટ્રેટ સાહેબને યોગ્ય લાગ્યું છે, નિર્ણય કર્યો છે. નમસ્કાર મિત્રો, બગડાણા વિવાદને લઈ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને આજે ફાઇનલી જયરાજ આહિરને જામીન મળી ગયા છે. તો આ મુદ્દે એક પત્રકાર મિત્રએ નવનીત બાલદિયાને ફોન કરીને પૂછતાછ કરી છે કે ભાઈ શું થયું શું નહીં. તો નવનીતભાઈનું કોલ રેકોર્ડિંગ સાંભળો તમે કે નવનીતભાઈ શું રિએક્શન આપી રહ્યા છે જયરાજ આહિરના જામીન મંજૂર થયા પછી. નવનીતભાઈ, તમારી પહેલી પ્રતિક્રિયા શું છે જયરાજ આહિરને જામીન મંજૂર થઈ ચૂક્યા છે બાબતે? એ તો કોર્ટે એને જે યોગ્ય લાગ્યું એ ચુકાદો આપ્યો છે. બરાબર. તમારી પ્રતિક્રિયા શું છે? અમે તો હવે આગળ અમારી લીગલ ટીમ દ્વારા હાઈકોર્ટમાં રીટ કરશું. બરાબર છે. અને ગઈકાલે તમે વાંધા અરજી દાખલ કરી હતી, તે બાબતે શું થયું છે? એ બાબતનું એમાં મેજિસ્ટ્રેટ સાહેબને યોગ્ય લાગ્યું છે, નિર્ણય કર્યો છે. બરાબર છે. તમને ડર કેવું કઈ લાગી રહ્યું છે હવે જ્યારે પાછા છૂટી રહ્યા છે? જેટલા પણ મરતા તો બસ્યો છો, હવે હું ડરીને જીવવાનું. બરાબર છે. અને હવે હાઈકોર્ટમાં જવા માંગો છો, અને ગઈકાલે જે દલીલો થઈ હતી તે વિશે કંઈ જણાવશો? આ દલીલોમાં તો એકબીજાની દલીલો કરી હતી અને એમાં જે કાંઈ મેજિસ્ટ્રેટ સાહેબને યોગ્ય લાગ્યું છે એ ચુકાદો આપ્યો છે. બરાબર. તમને બોલવા માટેનો પક્ષ મળ્યો હતો કે તમે કંઈ બોલ્યા હતા અંદર? ના, અમારી દ્વારા વકીલ હોય નહીં. અચ્છા, હા, બરાબર છે. અને વકીલોએ તમારા તરફથી શું દલીલો હતી એટલું જ ખાલી જણાવી શકો તમે? કે જે આરોપીઓને છોડવામાં આવે તો કાયદાનો ડર ન રહે ને અન્ય લોકો સાથે પણ આવા કૃત્યો કરી શકે અને ફરિયાદી છે અથવા જે કોઈ પંચ પુરાવા છે એમની હારે છેડછાડ કરી શકે એ બધી દલીલો કરી હતી. તો તમને લાગે છે બેલ મળ્યા પછી આવા કઈ શક્યતાઓ છે? હા, એવી શક્યતાઓ તો લાગે જ છે. કઈ કઈ? આ બધું પંચ પુરાવાનો ને બધાને પડવાનો ને પહેલેથી જ બધું જોવો જ છો, બધું કર્યું છે. ઠીક છે. નવનીતભાઈ, હજી કંઈ તમારા પક્ષ તરફથી કંઈ કહેવું હોય તો તમે અમને જણાવો. ના, બીજું તો કશું કહેવાનું નથી. તમે નિરાશ લાગી રહ્યા છો? ના, ને તબિયત બરોબર નથી. અચ્છા, કેમ, શું થયું તબિયતમાં? શરદી ને એવું થઈ ગયું છે. અચ્છા, એટલે બહુ દોડધામ ચાલે છે એટલે? હા, ના, વાતાવરણ એવું છે ને એટલે. અચ્છા, બરાબર છે. હા, તમને હીરાભાઈનો કે કોઈનો કોઈ ફોન આવ્યો હવે? ના, અમારે તો કોન્ટેક્ટ ચાલુ જ હોય છે. અચ્છા, ના, એટલે આ સુનાવણી થઈ એના પછી કઈ ફોન આવ્યો? ના, એ તો કાયદાકીય લડત છે તો પછી તમારે તો લીગલ ટીમ જોડે સંપર્ક હોય ને બધો. અચ્છા, બરાબર છે.